નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છે પહેલા નંબરની કવિતા હું અંતરિયાળે છું. તો આ સોનેટ છે વિશ્નેષના. આગળ આપણે તેમનો અભ્યાસ જોઈ લીધો. હું અંતરિયાળે છું, શિખરની છંદમાં રચાયેલું આ સોનેટ છે. સોનેટ કે જે 14 અક્ષરથી 17 અક્ષરની વચ્ચે જે છંદ આવે તેમાં રચાય. દાખલા તરીકે શિખરણી, મંદાક્રાંતા, પૃથ્વી, હરિણી અને શાર્દુલ વિકૃત 14 થી 19 અક્ષરો હોય તેમાં સોનેટ વધુ પ્રકારે જોવા મળે. તો આગળ આપણે તેમની ચર્ચા કરીએ. કવિતા પહેલાં થોડું જોઈ લઈએ. ઊંચી કલ્પના શક્તિ, ભાષાની પ્રવૃત્તિ, ભાવની પ્રબળતા અને કુતૂહલ એ ઉષ્ણસની કવિતાના મુખ્ય તત્વો છે. એ અનુગાંધી યુગના અગ્રણી કવિ છે. ઉષ્ણસ છે તે અનુગાંધી યુગના અગ્રણી કવિ છે. અનુગાંધી યુગ ઈસવીસન 1938 થી 1939માં કાવ્ય સર્જનની શરૂઆત કરી હતી. તેમણે ઈસવીસન 38 થી 39માં કાવ્ય સર્જનની શરૂઆત કરી. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રસૂન ઈસવીસન 1955માં બહાર પડ્યો હતો. તેમની પ્રેમ કવિતામાં નિત્ર્યા નિર્જીવા સ્વચ્છ નિર્મળ પ્રેમનું નિરૂપણ થયેલું હોય છે. એમની પ્રણય ભાવનામાં પરિપક્વતા છે. જયંત પાઠક ઉષ્ણસની કવિતા વિશે લખે છે કે ભાવ, ચિંતન અને કલ્પનની સમૃદ્ધિ, કથન વર્ણનની સભરતા ને ઇન્દ્રિય સ્પર્શિતા તથા બાનીની પ્રૌઢતા તેમજ સબળતા તેમની કવિતામાં એક આગવું વ્યક્તિત્વ દર્શાવે છે. હું અંતરિયાળે છું એ ઉષ્ણસનું સોનેટ કાવ્ય છે. જે બધા છે એ ઉષ્ણસના સોનેટ કાવ્યો છે. 14 પંક્તિનું કાવ્ય એટલે સોનેટ. સોનેટ કાવ્ય વિશે ઉમાશંકર જોશી લખે છે કે સોનેટ બનવા માટે તો એવા કાવ્ય વસ્તુમાં કથયિત્વમાં જ કંઈક એવું હોવું જોઈએ જે સહજ રીતે આરોહ અવરોહ મોજ પોતાની અભિવ્યક્તિ શોધે. આ એનું અંતરંગ અને તેને પકડવા માટે તો 14 લીટીની આડાવળી પ્રાસાનુપ્રાસને એ બધી મથામણ છે. એટલે ઉમાશંકર જોશી કહે છે કે તેને સહજ રીતે પકડવા આરોહ અવરોહ ને પોતાની અભિવ્યક્તિ શોધવી જોઈએ. આડાવળી પ્રાસાનુપ્રાસને બધી મથામણો સોનેટ કાવ્યમાં જોવા મળે છે. તો આ વળાવી બાવી 4 વિભાગમાં વહેંચાયેલી છે. પહેલા ભાગમાં આવે છે પરક્રિયા પ્રેમ, સ્વક્રિયા પ્રેમ, પરક્રિયા અને સ્વક્રિયા. બીજા ભાગમાં આવે છે પ્રકૃતિ આધારિત સોનેટો. વિભાગ 3માં આવે છે કુટુંબ જીવન એટલે કે કુટુંબ જીવનને દર્શાવતા સોનેટ કાવ્યો. તેમાં વળાવી બાવી કુટુંબ જીવનનું સોનેટ છે. અને વિભાગ 4માં આવે છે પ્રકીર્ણ પ્રકારના સોનેટો. તો આ પ્રથમ કાવ્ય છે હું અંતરિયાળે છું. આ ઉષ્ણસનું પરક્રિયા પ્રેમનું સોનેટ છે. 14 લીટીનું આ શિખરની છંદમાં રચાયેલું છે. તો આ પરક્રિયા પ્રેમ.
તો કે પરક્રિયા પ્રેમમાં રચાયેલું છે અને આ શિખરણી છંદમાં રચાયેલું છે. શિખરણી 17 અક્ષર. 8મી એપ્રિલ 1962ના રોજ કવિ આ કાવ્યની રચના કરી હતી. યાદ રાખજો, 8મી એપ્રિલ 1962. 8મી એપ્રિલ 1962માં પ્રથમ કાવ્યની રચના, પ્રથમ સોનેટની રચના કરેલી. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રસૂન, જે 1955માં આપેલું. અહીં જોઈએ, ઉષ્ણસી પ્રણયના કવિ છે. કેવા કવિ છે? પ્રણયના. ઉષ્ણસી પ્રણયના કવિ છે. તેમનો વ્યક્તિ પ્રેમ, આગળ વધીને પરિવાર, સમાજ, ગામ વિંધીને પૃથ્વીને ઊંડાણમાં લે છે. હું અંતરિયાળી છું કાવ્યમાં પણ કવિ આવા જ પ્રણયની વાત કરી છે. કવિ પ્રણયની ખેંચાખેંચીમાં ફસાયેલા છે. કવિ અહીં અંતરિયાળી છું તેમાં પ્રણયની વાત કરી છે. આ કાવ્ય પરક્રિયા પ્રેમમાં રચાયેલું છે એટલે પ્રણયની વાત કરે છે કવિ. તો આગળ આપણે હવે ચાલુ કરીએ કવિતા હું અંતરિયાળી છું. જોઈ લેજો. મને બંને ખેંચે પ્રણય, પૃથ્વીનો રમણીનો. હું આ ખેંચા ખેંચી મહી અવશ્ય રહેસાઈ મરું છું. એટલે કવિ કહે છે કે અમને પૃથ્વી અને રમણી બંનેનો પ્રણય ખેંચે છે. પૃથ્વી અને રમણી બંનેનો પ્રણય ખેંચે છે. આ ખેંચાખેંચી વિશે કાવ્યની પ્રથમ પંક્તિ ખેંચાખેંચીમાં બોલે છે કે મને બંનેનો ખેંચે પ્રણય, પૃથ્વીનો અને રમણીનો, કે મને બંનેના પ્રણયો ખેંચે છે. ઘડી પહેલો ચહેરો રમણીય અને પાગલ કરે, ઘડીક પેલો ચહેરો રમણીય મને પાગલ કરે, ઘડી ચહેરો પેલો ગમગીન ધરાનો સુખ હરે. એટલે કે કવિ કહે છે કે ઘડીક પેલો રમણીનો ચહેરો ઉપજે છે તે મને પાગલ બનાવી દે છે, અને ઘડીકમાં ધરાનો ગમગીન ચહેરો યાદ આવે છે. તે કવિનું સુખ હરી લે છે. કવિ વ્યથિત થઈ જાય છે. પોતાની વ્યથાને આ રીતે તેઓ વર્ણવે છે. ઘડીક પેલો ચહેરો રમણીય અને પાગલ કરે, ઘડીક પેલો ચહેરો ગમગીન ધરાનો સુખ હરે. હું જેવો એ ચહેરો રમણીય લઈ છાતી સરખો, સરું અંતઃપુરે ગહન પૃથ્વીની નજરથી. છુપાઈ જવાને મથું છું ત્યહી ચારો તરફથી, મને ચહેરો ઘણો ગમગીન ધરાનો ફરી વળે. તો કવિ કહે છે કે ચિત્તમાં ઘડીક પેલો રમણીનો ચહેરો ઉપસે છે તે મને પાગલ બનાવી દે છે, તો ઘડીક ધરાનો ગમગીન ચહેરો યાદ આવે છે. તે કવિનું સુખ હરી લે છે. કવિ વ્યથિત થઈ જાય છે અને પોતાની વ્યથાને વર્ણવે છે. કવિ જેવા એક ચહેરાને લઈને અંતઃપુરમાં દાખલ થાય છે તેવો જ બીજો ચહેરો આવીને તેમને ઘેરી વળે છે. એટલે કે સરું અંતઃપુરે ગહન પૃથ્વીની નજરથી. એક ચહેરો લઈને અંતઃપુરમાં દાખલ થવું કે તરત જ બીજો ચહેરો આવીને ઘેરી વળે છે. છુપાઈ જવાને મથું છું. કવિ છુપાઈ જવા મથે છે. ત્યહી ચારો તરફથી તેઓ છુપાઈ જવા મથે છે. રમણી મુખનો હોઠ માંડ્યો જામ બગડી જાય છે,
ધરાનો ચહેરો અંતઃપુરની બહાર એમને ખેંચે છે. એટલે કે ધરાનો ચહેરો અંતઃપુરની બહાર એમને ખેંચે છે. તેઓ અંતઃપુરમાં દાખલ થાય છે. તેવો જ બીજો ચહેરો તેમને ઘેરી વળે છે. ધરાનું સાદ સૂણીને કવિ અંતઃપુરને છોડી દે છે. રહે ખેંચી અંતઃપુર ભીતરથી બહાર, કગરે અને હોઠ માંડ્યો રમણી મુખનો જામ બંગડે. કે રમણી મુખનો હોઠે માંડ્યો જામ બગડી જાય છે જ્યારે ચહેરો અંતઃપુરની બહાર એમને ખેંચે છે. આગળ જોઈએ. ઘણીએ વેળા હા મન હિ મન અંતઃપુર થકી, ગયો છો હું ચાલી નીકળી ધરતી સાદ સુગણી. એટલે કે કવિ અંતઃપુરમાં દાખલ થાય છે ત્યારે બહારથી ધરા એમને ખેંચે છે. આથી કવિનો રમણી મુખનો હોઠે માંડેલો જામ બગડી જાય છે. તેમ છતાં કવિએ ઘણી વખત મનોમન અંતઃપુરમાંથી ચાલી નીકળે છે ધરતીનું સાદ સાંભળીને. કવિ અંતઃપુર છોડીને ધરતી માટે જતા તો રહે છે. તેઓ અંતઃપુર છોડીને ધરતી માટે જતા તો રહે છે, પરંતુ સોનેટની અંતિમ જે 2 પંક્તિઓ છે તેમાં તેઓ અલગ તેનો ભાવ વ્યક્ત કરે છે. તો આગળ જોઈએ. વળ્યો છું પાછો રે પ્રિય શયન, આગાર ભણીએ હું અંતરિયાળે છું હજી જજુમતા બુદ્ધ સરખો. આ કાવ્યની અંતિમ પંક્તિઓ છે. તો તેમાં કવિ કહે છે કે ધરતીનું સાદ સાંભળીને અંતઃપુર છોડીને જતા તો રહે છે કવિ. ધરતીનું સાદ સાંભળીને અંતઃપુર છોડીને જતા તો રહે છે, પરંતુ રમણીનો પ્રણય એમને બોલાવે છે. રમણીનો પ્રણય તેમને જવા દેતો નથી. આથી એ પાછા રમણી પાસે પાછા ફરે છે. તે રમણી પાસે પાછા ફરે છે. તે જઈ શકતા નથી. તેમને રમણીનો પ્રણય પાછા બોલાવે છે. આ રીતે કવિ પૃથ્વી અને રમણી વચ્ચે ખેંચાયા કરે છે. પૃથ્વી તથા રમણી જ્યારે તે નીકળે છે ત્યારે તેમને પ્રણય ખેંચી લાવે છે, પરંતુ અંતઃપુરમાં દાખલ થવા તેઓ મથે છે. એમને લાગે છે કે એ જાણે અંતરિયાળે છે. તે બુદ્ધની જેમ ઝઝૂમી રહ્યા છે. તેમને એવું લાગે છે કે જ્યારે હું અંતરિયાળે છું. બુદ્ધની જેમ તેઓ ઝઝૂમી રહ્યા છે. હજી ઝઝૂમતા બુદ્ધ સરખો, એટલે કે બુદ્ધની જેમ ઝઝૂમી રહ્યા છે. કવિના પૃથ્વી તથા રમણીય બંને પ્રકારના પ્રેમ અહીં વ્યક્ત થાય છે. તો આથી હું અંતરિયાળે છું. ફરી એકવાર જોઈ લો. કવિતા સોનેટ છે 14 લીટીની. સોનેટ છે શિખરણી છંદમાં. જોઈ લેજો. 4/4 3 ચતુષ્ક અને 2 અલગથી છે, એટલે કે 12 અને 2 14 લીટીની આ સોનેટ કાવ્ય છે. શિખરણી છંદમાં રચાયેલું છે. કે મને બંને ખેંચે પ્રણય પૃથ્વીનો રમણીનો, હું આ ખેંચા ખેંચી મહી અવશ્ય રહેસાઈ મરું છું. એટલે કે મને પૃથ્વીનો અને રમણીનો બંનેનો પ્રણય ખેંચે છે. આ ખેંચા ખેંચીમાં હું રહેસાઈ મરું છું. ઘડીક પેલો ચહેરો રમણીય મને પાગલ કરે, ઘડીક ચહેરો પેલો ગમગીન ધરાનો સુખરે. ઘડીક પેલો રમણીનો ચહેરો ઉપસે છે ને મને પાગલ બનાવી દે છે, તો ઘડીકમાં પેલો ધરાનો ગમગીન ચહેરો મને યાદ આવે છે. તે મારું સુખ હરી લે છે.
આથી કવિ વ્યથિત થઈ જાય છે. હું જેવો એ ચહેરો રમણીય લઈ સાતી સરખો સરું, અંતઃપુરે ગહન પૃથ્વીની નજરથી. સુપાઈ જોવાને મથું છું ત્યહીં ચારો તરફથી, મને ચહેરો ઘેરો ગમકીન ધરાનો ફરી વળે. કે જેવો ચહેરાને લઈને અંતઃપુરમાં દાખલ થઉં છું, એવો જ બીજો ચહેરો આવીને મને ઘેરી વળે છે. કવિ છુપાઈ જવા મથે છે, ચારો તરફથી છુપાઈ જવા મથે છે. રહે ખેંચી અંતઃપુર ભીતરથી બહાર, અગરે અને હોઠે માંડ્યો રમણીનો મુખનો જામ બગડે. ઘણીએ વેળા હા મન હિ મન અંતઃપુર થકી, ગયો છું હું ચાલી નીકળી ધરતી સાદ સુણી. એટલે કે કવિ અંતઃપુરમાં દાખલ થાય છે ત્યારે બહારથી એમને ધરા ખેંચે છે અને કવિનો રમણી મુખનો હોઠે માંડેલો જામ બગડે છે. તેમ છતાં કવિ ઘણીએ મનોમન અંતઃપુરમાંથી ચાલી નીકળવાની કોશિશ કરે છે. ત્યારે અંતિમ પંક્તિ જોઈએ. વળ્યો છું પાછો રે પ્રિયવસન, આગાર ભણીએ હું અંતરિયાળે હજી છું હજી જજુમતા બુદ્ધ સરખો. એટલે કે સાદ સાંભળીને અંતઃપુર છોડીને જતો તો રહું છું, પરંતુ રમણીનો પ્રણય મને બોલાવે છે અને તે રમણી પાસે પાછા ફરે છે અને તે બુદ્ધની જેમ જજુમી રહ્યા છે. આગળ જોઈએ. જીવાતા જીવનની ક્ષણો પર પડેલી પ્રેમની પ્રાપ્તિ અપ્રાપ્તિના મુદ્દાઓ ઉષ્ણસની કવિતાનો વિષય બને છે. જીવતા જીવનના સંદર્ભમાં ઉષ્ણસના નાયક નાયિકાના પ્રેમની લાગણીને ગાય છે. ઉષ્ણસમાં રહેલો પ્રેમ સંદર્ભે જીવન અને સંવેદનને જીવતો રહે છે. કે પૃથ્વી તથા રમણી સાથેની તેમની પ્રીતિનું મીઠું દર્દ કવિએ વર્ણવ્યું છે. એક તરફ પૃથ્વી છે તો બીજી તરફ રમણીય છે. કવિની મથામણ અહીં વ્યક્ત થાય છે. તો આ તો હું અંતરિયાળે છું. તો હવે બીજું કાવ્ય જોઈએ. આણું બીજા નંબરનું કાવ્ય છે. આ પણ શિખરની છંદમાં રચાયેલું કાવ્ય છે. તો તેમાં કવિતા પહેલા થોડા ઘણું જોઈ લઈએ. તો ઉષ્ણસનું આ બીજા નંબરનું કાવ્ય છે. તેમને ઘણા બધા સોનેટો આપ્યા છે. તેમાં સોનેટની ગુણવત્તા ઊંચા પ્રકારની છે. એટલે કે ગુણવત્તા પણ તેમાં નોંધપાત્ર જોવા મળે છે. તો એમના કાવ્યો વિશે કહે છે કે પ્રબળ આવેગ અને શિશુ સહજ અત્યંત વિસ્મય એ મારી સર્જકતાના આગળ પડતા અંશો છે. એ બે વડે હું પ્રેમ અને પ્રકૃતિમાં ગયો, એને કારણે જ હું એકટસી નામના લિરિક વિશેષનો નમૂનો આપી શક્યો. એમાં સાધારણ આવેગ કરતાં અધિક આવેગનો ધક્કો આવે છે. તે ભાષા છંદાંદી પણ વિશેષતાના અનુભવે છે. તેમાં આ દુનિયાની વ્યવસ્થાના નિયમો જાળવાનો ઉપક્રમ રહેતો નથી. વિચાર આવેગ ભાષાનું એક તુમુલ આંદોલન છે. તે રમખાણ મચે છે. એ બધું ઉલટ પલટ તળે ઉપર થઈ ગોઠવાય છે. આમ કવિતાની કવિતાઓ વિશે બોલે છે. આ 14 પંક્તિનું આણું સોનેટ ઉષ્ણસે 13/5/1970 રોજ તેની શરૂઆત કરી હતી. આણું 13/5/1970 તેમને આ કાવ્ય આપ્યું હતું. આણું
તેમાં જોઈએ. હવે ને જન્મારે જરૂર મળીશું એમ કહીને તમે તો દેવોની રીતથી વર દે અંતરહિત. પ્રભાતે આવેલા શુભ સપન જેવા નયનથી અમારી તો કેમે દિન ખૂટવવું દીર્ઘ અહીંનું. એટલે આવતા જન્મની મધુરથની માટે તૈયારીનું વર્ણન કરે છે કવિ. આ કાવ્યમાં નાયિકા નાયકને ઝંખે છે, પરંતુ નાયક તો અનહદની સરહદને સ્પર્શ કરવા જેવો અનુભવ બની ગયો છે. નાયિકા આવતા જન્મે એને મળવા માટેની તૈયારી કરે છે. કાવ્યની નાયિકાને પ્રભાતે જાણે સ્વપ્ન આવે છે, સવારે સ્વપ્ન આવે છે તેમાં કાવ્યનું નાયક કહે છે હવેને જન્મારે જરૂર મળીશું. ત્યારે કાવ્ય નાયક કહે છે કે હવેને જન્મારે જરૂર મળીશું. આટલું કહીને નાયક અંતરહિત બની જાય છે. આથી નાયિકા મૂંઝવણ અનુભવે છે. અમારે તો કેમ દિન ખૂટવવું દીર્ઘહીનો. નાયકનું આવતા જન્મારે મળવાનું વચન સાંભળ્યા પછી નાયિકાથી દિવસો પસાર કરી શકાતા નથી. અધૂરા સ્વપ્નની અસર નીચે નાયિકા શબ્દને વિધિસરનું આણું ગણે છે. એટલે નાયક કહીને જતો રહે છે કે આ હવેને જન્મારે જરૂર મળીશું. આ વાત સાંભળીને નાયિકા તેના દિવસો પસાર થતા નથી, તેનું શબ્દોનું વિધિસરનું આણું તેઓ ગણે છે. અધૂરા સ્વપ્નાની અસર મહી આ જાગરણમાં તમારા શબ્દોને વિધિસરનું આણું જ ગણીને હું તો સ્વામી એવી પડી ગઈ છું તૈયારી મહી કે રહી છું આટોપી જન્મને સંભ્રમવતી. એટલે કે નાયિકા સ્વપ્નમાંથી જાગી જાય છે. એ જાણે આણાની તૈયારી કરે છે. એ આ જન્મે આટોપીને આવા જન્મે નાયકને મળવા તલપાપડ બની રહી છે. આથી એ પડોશીને, સ્વજનોને, ભાંડુગણને, શિશુને બધાને જરી જરી મળી લે છે. આડોશી પાડોશી શિશુ સ્વજન ભાંડુગણને અહીંની સંચેલી ઝીણી ઝીણી બધી પ્રીત જણશો. એટલે કે તે બધાને મળી લે છે. આડોશી પાડોશી સ્વજનો ભાંડુગણ શિશુઓને બધાને મળી લે છે. નાયિકા આવી તૈયારીને કવિને અહીં વર્ણવી છે. નાયિકા નાયકને મળવા બેચેન છે. આથી એમની નાયક અને નાયિકાના મધુર રજની માટે મેળી તૈયાર કરતી હોય તેમ માને છે. દઈ સોંપી સૌને જરી જરી મળી નીકળી પડી પિયા મારું હાવા હરપદ હવેના ભવપણી. એટલે કે આવતા ભવ માટે તે તૈયારી કરી રહી છે તેમ કવિ જણાવે છે. તેઓ બધાને મળીને નીકળી પડે છે. તે આવતા ભવ માટેની તૈયારી કરે છે. નાયિકા નાયકને મળવા માટે બેચેન છે અને નાયક એની નાયિકાની મધુરજની માટે મેળી તૈયાર કરે છે. આ માટે આવતા ભવની તેઓ તૈયારી કરે છે. ત્યારે આગળ કહે છે કે હું તો વહાલા હ્યાની રહી જ નથી. હું તો વહાલા હ્યાની રહી જ નથી ને આ પણ તણી સજાવી રહે મેળી મધુરજનની ઓ જન્મની. એટલે કે પ્રણયની કરુણ મધુર વેદનાને કવિ અહીં અસરકારકથી વર્ણવે છે. કાવ્ય રજૂ કરી છે કે પ્રેમની અતૃપ્તિને મિલન માટેની તીવ્ર ઝંખનાને કવિ વ્યક્ત કરે છે. કાવ્યની નાયિકા આવતા જન્મ માટે તૈયારી કરે છે. એવા બોધ સાથેનું આલેખન પ્રણયના સૂક્ષ્મ આલેખનનું સૂચક બની રહે છે. આમ
નાયિકા નાયક માટે પિયા શબ્દ વાપરે છે. પિયા, સ્વામી, વહાલા આ બધા શબ્દો તેઓ નાયક માટે વાપરે છે. આ બધા શબ્દોથી તેમનો નાયિકાનો ઉત્કટ ભાવ કવિ વ્યક્ત કરે છે. તેમાં નાયિકાના હૃદયની પ્રણય ભાવનાને કવિએ સુંદર રીતે વર્ણવી છે. નાયિકાના સ્વપ્નોમાં આવવું અને નાયિકાના આવતા ભવે મધુર જન માટે મેળી તૈયાર કરવી, આ વર્ણન કવિએ સરસ રીતે દાખવ્યું છે. તો આ શિખંડી છંદમાં રચાયેલું આણું કાવ્ય છે. તો જોઈએ, ફરી એકવાર નજર મારી લો. હવે ને જન્મારે જરૂર મળીશું એમ કહીને તમે તો દેવોની રીતથી વરદે અંતરહિત. પ્રભાતે આવેલા શુભ સપન જેવા નયનથી અમારી તો કેમે દિન ખૂટવવો દીર્ઘહીનું. એટલે જ્યારે નાયક હવેને જન્મારે જરૂર મળીશું કહીને જતો રહે છે, ત્યારે નાયિકા બોલે છે, ત્યારે નાયકને અનહદ સરહદને સ્પર્શ કરવાનો અનુભવ થાય છે. તે આવતા જન્મ માટેની વાત કરે છે. ત્યારે નાયક બોલે છે કે હવેને જન્મારે જરૂર મળીશું. ત્યારે નાયિકા બોલે છે કે અમારે તો કેમે દિન ખૂટવવું અહીં દીર્ઘહીનો. એટલે કે નાયકનું આવતા જન્મારે મળવાનું વચન સાંભળ્યા પછી નાયિકાથી દિવસો પસાર કરી શકાતા નથી. એ અધૂરા સ્વપ્નની અસર નીચે નાયકના શબ્દોને અનુવિધિસરનું આણું ગણે છે. અધૂરા સ્વપ્નની અસરમહી આ જાગરણમાં તમારા શબ્દોને વિધિસરનું આણું જ ગણીને હું તો સ્વામી એવી પડી ગઈ છું તૈયારીમય કે રહી છું આટોપી ઈ જન્મની સંભ્રમવતી. નાયિકા હવે સ્વપ્નમાંથી જાગી જાય છે. તે આણાની તૈયારી કરે છે. તે આ જન્મને આટોપીને આવતા જન્મે નાયકને મળવા તલપાપડ બની છે કે આ જન્મને તેઓ ખતમ કરી દેવા માગે છે કે આટોપી લેવા માગે છે અને આવતા જન્મમાં તેને મળવા તલપાપડ બને છે. આથી તે આડોશી પાડોશી સ્વજનો ભાંડુગણ શિશુ આ બધાને તે જરા મળી લે છે અને પોતાની પ્રીત જણસા બાંધી બધાને સાંપી દેવા ઈચ્છે છે. આ બધાને હળી મળીને આવતા ભવ માટે તેઓ નીકળી પડે છે. અને હવે નાયકને તે નાયિકા કહે છે કે હવે મારું દરેક પદ આવતા ભવ તરફ છે. દરેક પદ આડોશી પાડોશી શિશુ સ્વજનને ભાંડુગણ અહીંની સંચેલી ઝીણી ઝીણી બધી પ્રીત જણસો દઈ સોંપી સૌને જરી મળી લો નીકળી પડી પિયા મારું આવા હર પદ હવે ને ભવ પડી. કે મારા બધા પદ આવતાના ભવ માટેના છે. નાયિકા નાયકને મળવા માટે બેચેન છે. આથી એમની નાયક અને નાયિકાની મધુરજની માટે મેળી તૈયાર કરતી હોય છે તેમ માને છે. તે આવતા ભવ માટેની તૈયારી કરે છે તેમ કવિએ જણાવ્યું છે. હું તો વાલા હ્યાની રહી જ નથી ને આપણ તણી સજાવી રહે મેળી મધુરજનની ઓજનમની. એટલે કે મધુરજનની મેળી તૈયાર કરે છે. પ્રણયની કરુણ મધુરી વેદનાને કવિએ અહીં વ્યક્ત કરી છે અને પ્રેમની અતૃપ્તિને મિલન માટેની તીવ્ર ઝંખનાને કવિ આ સોનેટમાં ઉપસાવી છે. કાવ્યની નાયિકા આવતા જન્મ માટે બોજ સાથેનું આલેખન અહીં વ્યક્ત કરે છે. આવતા જન્મ માટે મળવા તલપાપડ બની રહી છે. તે તેમના નાયક માટે અલગ અલગ શબ્દો પણ વાપરે છે. સ્વામી, પિયા, વહાલા આ બધા શબ્દો તેઓ નાયક માટે વાપરે છે. આ સોનેટમાં પ્રણય ભાવ ઉપસી આવે છે અને
નાયકના સ્વપ્નમાં આવવું અને નાયિકાનું આવતા ભવે મધુરજન માટેની મેળી તૈયાર કરવી. આ બધું કવિએ સરસ રીતે આસ્વાદ્ય બની રહે તેવું સોનેટની રચના કરી છે. આણું. અમારી 2 કવિતાઓ પૂરી થાય છે. હું અંતરિયાળી છું અને આણું બંને શિખરણી છંદમાં રચાયેલી છે.